તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરી રસોઈમાં। આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે પરફેક્ટ માપ સાથે લાડુ। બધા જ પ્રકારની મોંઘી મીઠાઈઓ અને મોહનથાળ ભૂલાવી દે તેવી સરસ ઇઝી રેસિપી છે આ લાડુની। આ રેસિપીને છેલ્લે સુધી જરૂરથી જોજો અને ઘરે એક વખત આ લાડુની રેસિપીને જરૂરથી ટ્રાય કરજો। ઘણી બધી જગ્યાઓ ઉપર ભેળસેળવાળી અથવા તો ડાલડા ઘીવાળી બનેલી મીઠાઈઓ મળતી હોય છે। ચોખ્ખા ગાયના ઘી સાથે આપણે આ નવી રીતે બેસનના લાડુ બનાવીશું, જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા છે। તો મેં અહીંયા સ્ક્રીન પર બધી જ સામગ્રીઓ લખી દીધી છે। તો ચાલો હવે બનાવવાનું આપણે સ્ટાર્ટ કરીએ। તો લાડુ બનાવવા સૌ પ્રથમ મેં અહીંયા એક મોટું વાસણ લઈ લીધું છે। તેની અંદર હવે આપણે ચણાનો જે લોટ હોય છે તે 500 ગ્રામ એડ કરીશું। આપણે મોહનથાળનો કરકરો લોટ નથી ઉપયોગમાં લેવાનો। હવે 1/4 કપ જેટલું આપણે દૂધ લઈ લઈશું। મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે, તેની અંદર હું 1/4 કપ જેટલું દૂધ એડ કરીશ। ત્યારબાદ તેની અંદર 4 ચમચી ભરાય, જે આપણે દાળ ભાતની ચમચી છે એ ચમચી ભરી અને ઘી એડ કરવાનું છે। આ પરફેક્ટ માપ છે। તમારે આનાથી ઓછું કે આનાથી વધારે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો। ત્યારબાદ હવે ઘી અને દૂધને આપણે ગરમ કરી લેવાના છે। ગરમ થઈ અને તૈયાર થઈ ગયા છે। હવે આપણે તેને ચણાના લોટની અંદર એડ કરી દઈશું, જેનાથી આપણા લાડુનું ધાબુ જે છે એ સરસ રીતે આવી જાય। અત્યારે મિશ્રણ થોડુંક ગરમ છે, તો પહેલાં તમારે ચમચી વડે એને હલાવી લેવું અને ત્યારબાદ હાથ વડે એને સારી રીતે મસળી લેવું। આપણે હથેળીઓ વડે ચણાનો લોટ અને મિશ્રણ સારી રીતે મિક્સ કરતા જઈશું। ક્યાંય પણ ચણાના લોટની ગઠળીઓ ન રહે તેની ખાસ આપણે ધ્યાન રાખવાની છે। તો તમે જોઈ શકો છો સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે તમારે હથોડી વડે સારી રીતે જે ગૂંઠળીઓ વળેલી છે તેને ભાંગી અને બેસન સાથે મિક્સ કરી દેવાની છે। તો આપણું જે ધાબુ છે એ પરફેક્ટ દેવાણું છે કે નહીં તે તમારે હાથમાં આ પ્રકારે મુઠ્ઠીયું વાળી અને ચેક કરવું। જો મુઠ્ઠીયું વળતું હોય અને તૂટી ન જતું હોય તો આપણું ધાબુ જે છે એ એકદમ પરફેક્ટ દેવાઈ ગયું છે। હવે આને આપણે 20 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવાનું છે। તો 20 મિનિટ થઈ ગઈ છે, રેસ્ટ થઈ ગયું છે આપણું ધાબુ દીધેલો લોટ। તો હવે આપણે એને હાથ વડે મસળી લઈશું અને મેં અહીંયા કને એક આ ચાયણી લઈ લીધી છે, જેનાથી આપણે ચોખા સાફ કરતા હોઈએ છીએ, અથવા તો તમે ઘઉંની પણ લઈ શકો છો। તેમાં આપણે ચાળી અને એક સરખો લોટ તૈયાર કરી લઈશું। તમારે જો આવડી બધી મહેનત ન કરવી હોય તો તમે 1 થી 2 વખત મિક્સરમાં ફેરવી અને લોટ તૈયાર કરી શકો છો। મેં અહીંયા એક એક કરતા બધા જ લોટને સારી રીતે ચાળ્યો છે। તો તમે જોઈ શકો છો આવો આપણો સરસ મજાનો લાડુનો જે લોટ છે એ તૈયાર થશે। મોહનથાળનો લોટ કરકરો તૈયાર થતો હોય છે અને આપણે આ લાડુની જે રેસિપી છે તેના માટેનો લોટ તમે જોઈ શકો છો, છૂટો છૂટો એકદમ સરસ ટેક્ચરવાળો આપણે લોટ તૈયાર કરવાનો છે। બધો જ લોટ જે છે એ ચડાઈ અને તૈયાર થઈ ગયો છે। હવે આપણે આ લોટમાંથી લાડુ જે બનાવવાની પ્રોસેસ છે તેને સ્ટાર્ટ કરીશું। તો મેં અહીંયા એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી દીધી છે ગેસ ઉપર। તેની અંદર હું અહીંયા
350 ગ્રામ જેટલું ઘી એડ કરી રહી છું. તમે 400 ગ્રામ જેટલું ઘી પણ ઉપયોગમાં લઈ શકો છો, પણ આ લાડુની અંદર ઘીની બહુ વધારે જરૂરત હોતી નથી. ઘી આપણું પીગળી જાય ત્યારબાદ આપણે તેની અંદર આપણો તૈયાર કરેલો લોટ એડ કરી દઈશું. હવે આપણે ઘી અને લોટને સારી રીતે મિક્સ કરી લઈશું. ઘી અને આપણો તૈયાર કરેલો લોટ જે છે એ મિક્સ કર્યા બાદ તમને થોડુંક આ મિશ્રણ હાર્ડ લાગતું હશે, પણ જેમ જેમ આપણે આને શેકતા જઈશું તેમ તેમ આપણું જે મિશ્રણ છે તે ઢીલું થતું જશે. વિડીયો બહુ લાંબો ના થાય તેના માટે મેં અહીંયા સ્પીડ કરી અને તમને બતાવ્યું છે. તો અહીંયા બતાવ્યા મુજબ જ તમારે એક જ સરખું લાડુનું જે મિશ્રણ છે તેને સારી રીતે ચલાવતું જવાનું છે. કઢાઈ તમારે જાડા તળિયાવાળી જ ઉપયોગમાં લેવાની છે અને ધીમા ફ્લેમ ઉપર સારી રીતે આપણે શેકી લેવાનો છે. 10 મિનિટ શેક્યા પછી તમે જોઈ શકો છો ચણાનો લોટ જે છે એ ફૂલવા લાગશે. ચણાના લોટનો કલર બદલાય ત્યાં સુધી આપણે તેને સારી રીતે શેકી લેવાનો છે. મેં અહીંયા ટાઈમ મેઝર નહોતો કર્યો કે કેટલો ટાઈમ લાગ્યો છે મને આ શેકતા, પણ આપણે બનાવતી વખતે ખુદ જ અંદાજો આવી જશે કે બેસનનો કલર બદલી ગયો છે. તો આ સ્ટેજ ઉપર આપણે દૂધ એડ કરી અને તાવીથા વડે સતત એક જ સરખું ચલાવતું જવાનું છે મિશ્રણને. દૂધ એડ કર્યા બાદ તમારે થોડું કેરફુલી ચલાવવાનું છે, કારણ કે આપણે દૂધ એડ કરીએ છીએ એટલે ચણાનો લોટ જે છે એ એકદમ ગરમ હોવાના કારણે ઉડવા લાગે છે દૂધ એડ કર્યા બાદ થોડું શાંત થાય ત્યારબાદ ફરી પાછું આપણે દૂધ એડ કરવાનું છે 2 ચમચી જેટલું, અને ફરી પાછું આપણે મિક્સ કરી લેવાનું છે. દૂધ એડ કરવાથી આપણો જે બેસનના લાડુ તૈયાર થશે એ એકદમ સોફ્ટ સુપર ટેસ્ટી બને છે. તો દૂધ એડ કર્યા બાદ પણ આપણે સારી રીતે 5 મિનિટ જેટલું શેકી લેવાનું છે. તો આગળ હું તમને બતાવીશ કે આપણે ક્યાં સુધી લાડુનું મિશ્રણ જે છે એને શેકવાનું છે. આ રીતે લાડુ બહુ જ સુપર ટેસ્ટી લાગે છે, એક વખત જરૂરથી ટ્રાય કરજો. તો તમે જોઈ શકો છો હવે આપણું જે મિશ્રણ છે તે ઘી છોડવા લાગ્યું છે. તો આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ જે છે એને ઓફ કરી અને આપણા મિશ્રણને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. ગેસની ફ્લેમ જે છે એ ઓફ કરતાં જ આપણે તેની અંદર 100 ગ્રામ જેટલો માવો એડ કરી દેવાનો છે. આ ઓપ્શનલ છે, તમારે એડ ના કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. માવો તમારો ફ્રેશ હશે તો તમે તેને હાથ વડે મસળી અને એડ કરી શકો છો. જો 1-2 દિવસનો હોય તો તમારે તેને ખમણી અને ત્યારબાદ એડ કરવાનો. માવો એડ કર્યા બાદ આપણે સારી રીતે મિશ્રણને મિક્સ કરી લેવાનું છે. તો મેં અહીંયા મિશ્રણને સારી રીતે મિક્સ કરી લીધું છે. માવાથી આ લાડુની અંદર બહુ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે. તમે એની જગ્યાએ મલાઈ પણ એડ કરી શકો છો. આપણું જે મિશ્રણ છે એ એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે તાવીથા વડે વચ્ચે વચ્ચે થોડું એવું કટ લગાવતા જઈશું અને તેને ઠંડુ થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરી લેશું. તો એના માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે. આ લાડુની અંદર ચાસણી બનાવવાની જ ખૂબી છે. આ પ્રોસેસને બિલકુલ સ્કીપ કર્યા વગર જોજો. પરફેક્ટ ચાસણી બનાવવા માટે પાણી કેટલું એડ કરવું, 1 કપ જેટલું પાણી એડ કરવાનું, અથવા તો આપણી જે ખાંડ છે એ બરાબર રીતે ડૂબી જાય એટલું પાણી એડ કરવાનું.
અને સારી રીતે તમે જોઈ શકો છો આપણી ખાંડ જે છે એને આપણે પીગળી જાય ત્યાં સુધી હાઈ ફ્લેમ ઉપર જ આપણે તેને તૈયાર કરવાની છે. ત્યારબાદ આપણે મીડિયમ ફ્લેમ પર ગેસને મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો મેં અહીંયા સ્પીડમાં તમને બતાવ્યું છે. આપણી ચાસણી જે છે એને ચેક કરવા માટે એક વાટકીની અંદર એક ટીપું ભરી અને આપણે ચાસણીનું ઉમેરીશું અને એ ટીપું તમે જોઈ શકો છો તે પસરી નથી રહ્યું. તેનો મતલબ છે આપણી ચાસણી એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. તો આ પણ એક ટ્રીક છે ચાસણી ચેક કરવાની. હવે આપણે ચાસણીને પણ ઠંડી કરી લઈશું. તો ચાસણી ઠંડી થઈ ગઈ છે. ત્યારબાદ મેં અહીંયા કને ફૂડ કલર એડ કર્યો છે. આ પણ એકદમ ઓપ્શનલ છે, તમારે એડ કરવો હોય તો કરવાનો, અથવા તો તમે સ્કીપ પણ કરી શકો છો, અથવા તેની જગ્યાએ તમે કેસરનો પણ ઉપયોગ કરી શકો છો. તો કલર અને ચાસણી સારી રીતે મિક્સ થઈ ગયા છે. હવે આપણે આ મિશ્રણને લાડુની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ આપણે સારી રીતે મિક્સ કરી લેશું. તો અહીંયા મિક્સ થઈ ગયું છે. હવે હું અહીંયા 1 ચમચી ભરી અને એલચીનો પાવડર એડ કરી રહી છું. ત્યારબાદ મેં અહીંયા બદામની કતરણ લઈ લીધી છે અને હવે હું અહીંયા એક જાયફળને ગ્રેટ કરી અને લઈ રહી છું. તો જાયફળ તમારે આ લાડુની અંદર જરૂરથી ઉમેરવાનું છે, કારણ કે જાયફળનો જે ટેસ્ટ છે એ આ લાડુની અંદર બહુ જ સરસ આવતો હોય છે. તો આ સ્કીપ નથી કરવાનું તમારે. બધું જ એડ કર્યા બાદ હવે આપણે સારી રીતે લાડુનું મિશ્રણ જે છે એને મિક્સ કરી લઈશું, જેનાથી એલચી જાયફળનો જે ફ્લેવર છે એ આપણા લાડુમાં આવી જાય. હવે મિક્સ કર્યા બાદ તેની અંદરથી લાડુ આપણે વાળી લઈશું. ઘી જે છે એ આ લાડુની અંદર આપણે એકદમ પરફેક્ટ માપથી જ નાખ્યું છે. તો તમે જોઈ શકો છો લાડુ વળી ગયો છે અને મારા હાથમાં ઘી પણ દેખાઈ રહ્યું છે. એટલે એકદમ પરફેક્ટ આપણા લાડુ બની અને તૈયાર થયા છે. તો એક એક કરતાં બધા જ આપણે મિશ્રણની અંદરથી એક સરખા લાડુ વાળી અને તૈયાર કરી લઈશું. તમારે ડ્રાયફ્રૂટ્સ વધારે એડ કરવા હોય તો તમે તે પણ એડ કરી શકો છો. આપણે લોટ શેકતી વખતે દૂધ એટલે ઉમેર્યું હતું કે જેનાથી આપણા લાડુ જે છે એકદમ સોફ્ટ બની અને તૈયાર થાય. તો એક એક કરતાં મેં અહીંયા બધા જ લાડુ જે છે વાળીને તૈયાર કરી લીધા છે અને હવે હું આ લાડુને એક ડબ્બાની અંદર સ્ટોર કરી રહી છું. તો આપણે આ લાડુની અંદર માવાનો ઉપયોગ કર્યો છે, એટલા માટે આપણે આ લાડુને 1 અઠવાડિયાથી થોડા દિવસ ઉપર સાચવી શકીએ છીએ. અને જો તમે માવાનો ઉપયોગ નહીં કરો તો તમે આ લાડુને 15 દિવસ સુધી સ્ટોર કરી અને રાખી શકો છો. આપણા ચણાના લોટમાંથી એકદમ પરફેક્ટ માપ સાથે એકદમ નવી રીતે લાડુ બની અને તૈયાર છે. તો તમે આ રેસીપીથી એક વખત જરૂરથી લાડુ બનાવી અને ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી એવા બને અને તૈયાર થાય છે. હું એક લાડુ તમને તોડી અને બતાવી રહી છું. તો તમે જોઈ શકો છો કેવા સરસ અંદરથી પણ સોફ્ટ એવા, મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવા સરસ ચણાના લોટના લાડુ બની અને તૈયાર થઈ ગયા છે. તો તમને આ મારી રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીએ નવી રેસિપી સાથે.